હાલો દર્શકો, સુપ્રભાત. કેમ છો બધા? આપણે આગળમાં જોયું કે દાન પુણ્ય કરવાનું મહત્ત્વ અમુક તિથિએ, અમુક વારે, અમુક યોગમાં વિશેષ હોય છે. આપણે આગળ જાણ્યું કે એકાદશી, પૂર્ણિમા, અમાસ અને વ્યતિપાતના દિવસે જો આપણે દાન પુણ્ય કરીએ તો તેનું અધિક ફળ મળે. હવે એકાદશીનું, પૂર્ણિમા અને અમાસનું દાનનું શું ફળ મળે છે તે આપણે જાણ્યું. આજે આપણે વ્યતિપાત વિશે જાણીશું. વ્યતિપાત વિશે જાણીએ એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી પુરુષોત્તમ પરમાત્મને નમઃ, શ્રી વાસુદેવાય નમો નમઃ. દર્શકો, વ્યતિપાત એ કોઈ તિથિ નથી, એ એક યોગનું નામ છે. હવે આ યોગ, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની આપણે આજ વાત જાણીશું. હવે આપણે સમજીએ કે આપણે સૂર્ય, ગુરુ એટલે બૃહસ્પતિને ઓળખીએ છીએ. તો એકવાર બૃહસ્પતિના પત્નીને ચંદ્રદેવને ગમી ગયા એટલે એને અપહરણ કરીને લઈ જતો હતા ચંદ્રદેવ. એટલે સૂર્યએ જોયું કે ચંદ્ર આ શું કરે છે, આ ખોટું કરે છે, આવું ન કરાય. એટલે સૂર્યએ તેને, ચંદ્રને અટકાવ્યો કે ચંદ્ર તું ખોટું કરે છે, અટકી જા, આવું ન કરાય. પણ ચંદ્ર અટકવાના બદલે એણે સૂર્ય ઉપર ક્રોધ કર્યો. સૂર્યને કહ્યું તમે મને કહેનાર કોણ, મારે જે કરવું હશે કરીશ. અને એને એવી રીતે ક્રોધ કરતા જોયે એટલે સૂર્ય ભગવાનને પણ ક્રોધ આવ્યો. સૂર્ય અને ચંદ્ર બંને એટલા ક્રોધિત થયા, એ બંનેના ક્રોધના, કહેવાય ને, મહાન ક્રોધના ગોળા જાણે ટકરાયા અને એમાંથી એક વિશાળ કુરૂપ પુરુષ ઉત્પન્ન થયો, કદરૂપો પુરુષ ઉત્પન્ન થયો. હવે એટલો બધો વિશાળ હતો કે બંને એને જોવા માંડ્યા કરે. પછી એને થયું કે હવે આ, અને સીધો એણે તો આમ કહેવાય ને કે સૃષ્ટિનો વિનાશ કરવાનું નક્કી કર્યું. અને ત્યારે સૂર્યને એને કહ્યું કે ભાઈ તું એવું ન કર, સૃષ્ટિનો વિનાશ ન કર, સૃષ્ટિ છે તો બધું છે. એ કે નહીં, મને અતિશય ભૂખ લાગી છે, તમે મારી જમવાની કંઈ વ્યવસ્થા કરો, નહીંતર હું આખી સૃષ્ટિને ખાઈ જઈશ. ત્યારે ચંદ્ર અને સૂર્ય બંનેએ ક્રોધ કરવાનું એક બાજુ મૂકી અને વિચાર્યું કે આને શું કરશું. એટલે બંને વિચાર્યું કે આપણા ક્રોધમાંથી આ ઉત્પન્ન થયેલો પુરુષ છે, એટલે આપણે એને મહત્ત્વ તો આપવું પડશે. એટલે બંનેએ કહ્યું કે સાંભળ, તું સૃષ્ટિને નાશ કરવાનો, ખાઈ જવાની વાત ન કર, તારા ભૂખની અમે કંઈક કરીએ છીએ, એવું કહી અને પછી બંનેએ એને વિશેષ મહત્ત્વ આપવા માટે એવું કહ્યું કે તું અમારા બંનેના ક્રોધમાંથી ઉત્પન્ન થયો છે, એટલે તારું નામ વ્યતિપાત થશે. અને તું આજે ઉત્પન્ન થયો છે એટલે આજે તારું નામ વ્યતિપાત થશે. એટલું જ નહીં, પણ તું દરેક યોગોનો સ્વામી બનીશ અને તું ખૂબ પવિત્ર ગણાઈશ. અને તારા, એટલે તું જે દિવસે તારો યોગ હશે, તારો જન્મ થયો છે, એ યોગ મહિનામાં જે દિવસે હશે તે દિવસે જે લોકો દાન, પુણ્ય, વ્રત, તપ, જપ જે કાંઈ કરશે ને એનું એને અનેક ગણું ફળ મળશે, એવા અમે એને આશીર્વાદ આપીએ છીએ. અને એ લોકો જે કરશે ને એનાથી તારી ભૂખ સંતોષાશે, તને શાંતિ મળશે. એટલે વ્યતિપાત પછી પ્રસન્ન થયો કે એને એક સ્થાન મળ્યું, એને એક, ત્યારથી એને પવિત્ર ગણવામાં આવ્યો. અને લોકો, અને એના મહિનામાં એક વખત આ યોગ આવે, જેમ પૂર્ણિમા અને અમાસ એકવાર આવે ને, એમાં આ યોગ પણ મહિનામાં એકવાર આવે. પછી એને વ્રત કેવી રીતે કરવું વ્યતિપાતનું એ બધું પણ સમજાવ્યું કે જે લોકો આવી રીતે વ્રત કરશે એ લોકો ઉપર વ્યતિપાત પ્રસન્ન થશે અને અમે બંને પણ પ્રસન્ન થશું અને એની મનોકામના પૂર્ણ થશે. એવી રીતે વ્યતિપાતને એક ઊંચું સ્થાન મળ્યું. એટલે વ્યતિપાત એક એ યોગનું નામ છે અને તે દિવસે દાન, પુણ્ય, પૂજા પાઠ કરવાનું અતિશય મહત્ત્વ છે. કારણ કે આ બંનેના ક્રોધના ટકરાવથી ઉત્પન્ન થયેલા જે પુરુષ હતો એ ખૂબ જ શક્તિશાળી હતો. એટલે પોતાની શક્તિ એણે સકારાત્મક બનાવી. એટલે આવી રીતે યોગની ઉત્પત્તિ થઈ, એનું વિશેષ મહત્ત્વ થયું. હવે એની પૂજા કેવી રીતે કરવાની હોય, એનું વ્રત કેવી રીતે કરવાનું હોય, એનું શું ફળ મળે એની પણ આપણે વાત કરીશું. પણ એની વાત આપણે આવતીકાલે કરીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. અને પ્રાર્થના અને આરતીની 2 પંક્તિ સાથે આપણે આજની વાત પૂરી કરીશું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.
ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. યમુનાજીને વિસ્મુક્ત કર્યા, નાગણિયુંને દર્શન દીધા, કાળી નાગને નાથ્યો રે. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. ઉતારો આરતી પુરુષોત્તમ ઘરે આવ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ભગવાન શ્રી કૃષ્ણ દેવની જય. ભગવાન વિષ્ણુની જય. દર્શકો, આવતીકાલે આપણે વ્યતિપાતની જ વાત આગળ કરીશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. સુપ્રભાત. આવજો.